ગુડ મોર્નિંગ ગાઈસ, કેમ છો તમે બધા? આશા રાખું છું બધા મજામાં છો. અને સોરી, ગુડ મોર્નિંગ નહીં, ગુડ આફ્ટરનૂન, બિકોઝ તમે ટાઈમ જોઈ લો એકવાર. જો 3:25 તો થઈ ગયા. આજે રજા હતી ને એટલે લેટ ઉઠ્યા. બાકી આજે વિડીયો બનાવીશું આપણો હાઉસ ટૂરનો. તો આપણે જેટલા રહીએ ને આપણો ઘર બતાવીએ કે જેવું હોય જેવું નહીં, બરાબર. અને હમણાં એ બ્લોગ થોડા આવ્યા નહીં એના માટે સોરી. તો પહેલાં ભાઈ આપણે બહારથી ચાલુ કરીએ. ઓકે, બહારનો નજારો બતાવી દઈએ પહેલાં એકવાર. હાલ જ ઉઠ્યા તો 3 વાગે ઉઠ્યા, 3:30 વાગે આપણે જોઈ લો ભાઈ. ભાઈ તમે પહેલાં બહારનો નજારો જોઈ લો ખાલી એકવાર. હા, જોરદાર વેધર રહી. હવે 1લી તારીખથી બ્લોગ આપણા કન્ટિન્યુ થઈ જશે. આપણું ઘર હળો આજે તમને હોમ ટૂર આપી દઈએ. તો જોઈ લો ભાઈ આ મેઇન ગેટ. આપણે ચપ્પલો ને એવું બધું મૂકી રાખવાનું. બાકી એરિયો હોલ થઈ ગયો આપણો. જો ભાઈ નીચે ખાલી હોલ અને કિચન બે જ છે. કિચન અને આપણે સિક્યુરિટી લોકનું આવી રહ્યું તો ચાલુ નહીં પણ. હા તો ભાઈ રેસ્ટરૂમમાં આપણું કિચન. અને અહીંયા આપણે જે બધું ખાવાનું પડે ને બધું સીધું કહીએ આપણે ઇન્ડિયન તો મેહોણી ભાષામાં સીધું મૂકીએ આપણે અહીંયા. હોલ થઈ ગયો આપણો. ને રહ્યું આપણે બીજું એક ક્લોઝેટ. જો એ બધું વધના ડબ્બા ને બધું પડી જાય. આ સાઈડ આપણે મંદિર મૂકવાનું, હજુ મૂક્યું નહીં, બાકી મંદિર મૂકવાનું. આ થઈ ગયું આપણું ગેરેજ. જોઈ લો ભાઈ, એ ગાડી તો નહીં આવશે તો લાવીશું ને એ ઊભી કરીશું. આપણે ઘરાત થઈ ગયું. એનો તમને લઈ જાઉં ઉપર. આપણે 3 રૂમ, ઘણું મોટું હોય તો 3 રૂમમાં આપણે બતાવીએ. પહેલાં ડોર લોક કરી દઈએ, બરાબર. તો લાડો ભાઈ હવે સૌથી પહેલાં આપણા રૂમમાં જો આપણો એક ક્લોઝેટ. એ બધા મારા કપડાં પડી રહે, બરાબર. આ બીજું એક ક્લોઝેટ અને એનું થોડું પહેલાં કરતા બીજું એક ક્લોઝેટ. જો ભાઈ એ આપણો રૂમ. આપણે તો જો ઇન્ડિયામાં એ ગામડામાં પથારી કરીને ઊંઘીએ ને એ રીતે જ ઊંઘીએ. જો મારો રૂમ થોડો મોટો હોય કે જો ચાર્જિંગના પોર્ટ જોડે જ રાખવાના. શું ના પેલું રહ્યું ને રહ્યું ઓહો ડ્રોન પડ્યું હોય ને પછી પેલો ગોપરો પડ્યો હોય ને બધું પડ્યું હોય. આમાં જેવું ખૂણામાં પડી રહ્યું હોય ને અહીં તો આમ ભાઈ એવું એક આવ્યું મોટું બાથરૂમ. જો હવે મોટું બાથરૂમ થઈ ગયું. એ ક્લોઝેટ અને એ વોશરૂમ થઈ ગયું. આપણે એક બાથરૂમના રૂમ. એ આપણે લોન્ડ્રી કરીએ. લોન્ડ્રી રૂમ કોણ થાય છે? જો ભાઈ કપડાં તો હજુ પડે ડ્રાય કરવા જશે. આ ડ્રાયર અમે પડ્યા કપડાં તો. આ ડ્રાયર ને 2 થઈ ગયું. બાકી તો આ એક બીજો રૂમ હોય આપણો. એ કાકાને ઊંઘી ગયો તો આપણે પથારીઓ કરી લઈએ. બીજું એક ક્લોઝેટ. બધા પથારી કરીને ઊંઘી, બરાબર. તો ભાઈ એક બીજો એક રૂમ થઈ ગયો. એ પાથરેલી જ છે પથારી. ના જો સવારમાં ખાવા બેઠો તો ડીશ લઈને રૂમમાં આવે લઈને પોપકોર્ન ખાવાના રૂમમાં બેસીને ખાવાના. બાકી અહીંયા એક આપણું બીજું એક ક્લોઝેટ અને બીજું એક રેસ્ટરૂમમાં થઈ ગયું. બાથરૂમ પેલો હાલ ના આવ્યો ને તે પેલો એ થઈ ગયું.
આપણો હોલના પાછળ જ હોય કે આપણો એ મસ્ત જગ્યા પાછળ આગળ તો જગ્યા છે પણ પાછળ છે ભાઈ જો એ આ પાછળ આપણો આટલી જગ્યા આટલા મસ્ત ડાઇનિંગ બાઇનિંગ મૂકીએ ને તો બેહીને ખવાય. બાકી જો વરસાદ ચાલુ થઈ ગયો હોય દેખાતા હોય સોટા અને અહીંથી બહાર જઈએ એટલે સીધું આવ્યું ને આવી દિવાલ એ ડોલર જનરલની એ આપણે તો અહીંથી એ બહાર જવાય. એટલે આ થઈ ગયો આપણો પાછળનો એરિયા એટલે એ પાછળ ડોલર જનરલ એટલે કોઈ ચિંતા નહીં. હાઉસ ટૂર તો આપી દીધું આગળ વિડીયો આવતા રહેશે. સોરી વચ્ચે વિડીયો નહોતા આવ્યા એના માટે. બાકી 1લી તારીખથી 2025ની શરૂઆત કરીશું આપણે અને બધા વિડીયો ટાઈમસર એવરી ડે લાઈફ સ્ટાઈલ બ્લોગ એટલે ભાઈ લાઈફ સ્ટાઈલ બ્લોગ કીધું એટલે ભાઈ હવે રોજ આવશે બરાબર. એટલે વચ્ચે 2-3 દિવસો પડ્યા પણ હવે રેગ્યુલર વિડીયો આવશે બરાબર. એટલે એના માટે સોરી પણ તમે સપોર્ટ બનાવી રાખજો. બાકી તમારો ચેલેન્જ બેલેન્જના વિડીયો આપવા હોય પ્રેન્કના આપવા હોય તો મને ફટાફટ ઇન્સ્ટામાં DM કરી દેજો. ઇન્સ્ટામાં પહેલાં ફોલો કરી લો મિસ્ટર પટેલ 42 KP આપણે તોય વિડીયો મૂકીએ છે. એટલે બંને જગ્યાએ મસ્ત સપોર્ટ રાખો. 2025માં આપણે મસ્ત કોન્ટેન્ટ બનાવીશું. તમે મને DM કરો ફટાફટ. બાકી વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને ફટાફટ જેના આઈડિયા આવતા હોય એ મને ઇન્સ્ટામાં DM કરી દો મિસ્ટર પટેલ 42 KP ઓકે. બાકી અંદર ડિસ્ક્રિપ્શનમાં હું મૂકી જ દઉં મારા ઇન્સ્ટાગ્રામનું ID તો એમાં તમે ચેકઆઉટ કરી લેજો કોઈ વાંધો નહીં. અને જેવા વિડીયો જુઓ એ કોમેન્ટ કરજો કાં તો ઇન્સ્ટામાં DM કરજો બરાબર. બાકી જય મોગલમાં જય શ્રી રામ. મળીએ આપણે બીજા વ્લોગમાં બન્યા રહો ઓકે.